જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આ વ્લોગની શરૂઆત રસોડામાંથી થઈ ગઈ છે, કારણ કે સોમવાર છે એટલા માટે અત્યારમાં ટિફિન બનાવી નાખ્યું. અને ટિફિનમાં થોડીક રોટલી, મસાલા રોટલી ખાવી છે છોકરાઓને. શુભમને જેનીને તો મસાલા રોટલી બનાવવાની છે, એ તૈયારી કરી દીધી છે. અને મસાલા રોટલી થઈ જાય એટલે આજ તો આંબલિકા એકાદશી છે, એટલે એકાદશીની બધાને શુભકામના. અને આજ સોમવાર છે એટલે ઘી પણ ગરમ કરવાનું છે, તો બનાવ્યો વિડીયો ઉપર. તો આપણી ઘરની ગાજર અને કોપીનો મસાલો તૈયાર કરી દીધો છે. અહીંયા ચટણી લાલ મરચાંની કરી દીધી છે અને માખણ. અને આ રોટલી છે જે આપણે ચૂલા ઉપર કાચી પાકી શેડવી દીધી છે. હવે એની બનાવશું આપણે. ઉપર આપણે લાલ મરચાંની ચટણી લગાડી દઈએ. અને સોસ નથી વાપરવાનો, સોસની જગ્યાએ આપણે ચટણી લગાડી દીધી છે. અને આ મસાલો માખણ નાખી દઈએ. તો બની ગઈ છે આપણી મસ્ત મસાલેદાર ટિફિન માટે રોટલી. શુભમભાઈ મસાલા રોટલી. તો આપણે રોજ તો આપણે ઘરની ગાયો બધીને રોટલી આપી છે, પણ આ વાછડી છે મહેમાન છે આપણી, તો આપણે એને રોટલી આપી દઈએ. અને હોનું જો મસ્ત બેહી ગઈ છે, કંકુ ખાય છે, ખાણ ખાઈ લીધું છે, પાણી પી લીધું છે, અને હવે સારો ખાય છે. તો 2-3 દિવસથી જેનિશા કહેતી હતી જે આપણે જમરૂખ મસ્ત મોટું આવ્યું છે, મમ્મા જમરૂખ લેવા આવેલા. પણ મેં જેને કીધું કે હું લઈ આવીશ, પણ આજે 11 છે એટલે આજે મને એમ થયું કે હાલ 11ના દિવસે આપણું જમરૂખીનું પહેલું ફળ ધરી દઈ. આમ તો નાના નાના ઘણી વાર આવ્યા હતા, પણ પહેલી વાર મોટું જમરૂખ આવ્યું છે. અને જેનિશા એટલું મસ્ત એને કોથળી બાંધી દીધી કે યાદી રહી. અને છોડ હજી નાનો એવો છે, પણ બહુ મોટું જમરૂખ આવ્યું છે. તો આજે 11 છે તો ધરી દઈ, ને પછી આપણે જમરૂખ આવવા મળશે. ઘણા મસ્ત મોટા મોટા આવવા મળ્યા છે. છોડ હાવ નાનો છે, પણ જમરૂખ મસ્ત મોટું આવી ગયું છે. અને આ છોડ નાના જ હોય ત્યાં જમરૂખ આવવા આવી જાય. પણ આપણે હવે ધ્યાન દેવું વધારે, એટલે બધી જમરૂખડી મસ્ત મસ્ત જમરૂખ આવશે. અને આપણું પહેલું જમરૂખ કેવું આવ્યું એ જેની સાઈઝ કેવી સાચવીને બાંધી દીધી છે કોથળી બતાવી. તો એટલું મોટું અવડા એવા છોડથી ખાલી આપણો અવડો અમથો છોડ છે ખાલી, ત્યાં એટલું મોટું જમરૂખ આવી ગયું છે. અને જેની છે કોથળી બાંધી રાખી. જ્યારે હું સુરત હતી ત્યારની વાત છે. મમ્મા હાલ તો આજ જ તે ધરી દઈએ. અને જેની છે ને શુભમને આવશે એટલે આપી દેવું આપણે. તો વહેલું ફળ આપણું જમરૂખ આવી ગયું છે મસ્ત. પૂર્વા તો ઉઠીને જે કરે છે. અને વહેલું આપણે ફળ ભગવાનને ધરવાનું છે. કાપુરા કાના ધરવું ને? કાના ખાઈ લે કે. આજે સોમવાર છે એટલે સોમવારના દિવસે જે આપણે ઘી ગરમ કરતા હોય એ બધું ઘી ગરમ કરી દીધું છે. અને અગાઉ પણ આપણે ગયા સોમવારે પણ કુરિયર નથી કરેલું, એની પહેલા કુરિયર કરીને આપણે ગયા હતા સુરત. ત્યાર પછીનું 10 દિવસ ઉપરનું ઘી છે, જે આપણે ગરમ કરીને 2 બરણી અલગ મૂકી હતી ને આજે બધું ગરમ કરી અને ડબ્બામાં ભરી લીધું છે. તો બરણીનું ઘી મિક્સ કરી દીધું છે ડબ્બામાં. અને આમાં કીટું અને ઘી 2 રહેવા દીધું છે, કારણ કે ગોરી ગાભણ ગાય છે. તો એમને આપણે આમાં ખાંડ અને લોટ મિક્સ કરી અને ઘી આપી દઈએ. કીટું ઘી હોતું, જેથી કરીને એને પણ શક્તિ રહે. આ વખતે ઘી ગરમ કર્યું એ કીટું આપણે ગોરીને આપ્યું હતું. અને આ વખતે પણ આ કીટું આપણે ગોરીને આપશું, જેથી કરીને ખબર પડી જાય કે ગોરી ખાય છે કે નહીં. ને ખાણમાં ઈ બાને એને ઘી પણ ખવાઈ જાય. ગોરી ને આ બાજુ મૂકશું.
હાલે કીટાની અંદર થોડુંક રહી જાય ઘી અને એ ખાંડમાં મિક્સ કરી અને ગાયો એક પછી એક ને વૈયાજણ હોય ગાભણ હોય અથવા કંઈ પણ એમ લાગે કે આ ગાયને જરૂર છે કે ગાયને દર વખતે આવી રીતના મૂકી દઈએ જેથી કરીને કીટું તપેલું પણ હરખું થઈ જાય સારું થઈ જાય અને ગાયના પેટમાં ઘી કે કીટું થઈ જાય એટલે એનાથી એને શક્તિ પણ રહે. પૂર્વાને અને જેનીના પપ્પાને એટલું જમરૂખ ભાવે તે બોલો રાહ ન જોયા. ઓલી જેની બિચારી 4 દિવસ રાહ જોતી મમ્મા જમરૂખ ખાવું એની હાટું રાખવાનું છે તમારે ખાલી ચાખવાનું છે. હજી તો બીજા જમરૂખ પાસે થાય નહીં. આ તો પહેલું જમરૂખ છે વધાવો કે ને વધાવવાનું પહેલું જમરૂખ છે. પૂર્વા મીઠું થાય ને આ તો ગુલાબી જમરૂખ થાય અંદર છે ને આમ ગુલાબી હોય પછી ઓછું ગુલાબી છે. ના એટલું જ ગુલાબી હોય શેડ જ હોય ગુલાબી આખું ગુલાબી આ નકર તમે એકવાર લાવ્યા હતા પણ એટલું મીઠું ન લાગતું. હા સારું છે બહુ મીઠું છે જમરૂખ સ્વાદ સારો છે સેજે ખાટું સેજે નહીં સેજે નહીં. હા એટલે મજા આવે ખાવાની છે. પૂરી બાપુજી જેની હાટું રાખ પૂરવાને તમે આપશો એટલું ખાઈ જાય. તો સિંધા નિમક અને જમરૂખ બહુ મસ્ત મજા આવે ને. જમરૂખ કોને ન ભાવે? તો જમરૂખ કોને ન ભાવે કમેન્ટ કરી દીજો. બાકી જમરૂખ તો બહુ જ ભાવે બધાને. રમકડા લઈને બેસી ગયા છે. નાના હતા ત્યાં એ રમકડે રમ્યા અત્યારે આ રમકડે રમીએ કા. રમકડા કહેવાય ને કાચના રમકડા. હા અને અહીંયા જો અત્યારના છોકરાના હાથમાં તો નવીન રમકડું એક જ હોય. અત્યારના છોકરાને ખર્ચો નહીં જાજો એક રમકડું લઈ ગયો એટલે વાત પૂરી. ઘણા આપણને પ્રશ્ન કરતા કે ભાઈ તમારે કેટલી ગાયો છે તમે એટલા બધા ઘી વેચો છો? આપણી પાસે છે ને કુલ નાના મોટી ગાયો થઈને 20-22 છે અને એમાં અત્યારે દૂધે છે ને તો 10-11 ગાયો દૂધે છે અને 10-11 ગાયો દૂધે ને ત્યારે માઇન્ડ અઠવાડિયે 20 થી 25 કિલો જેવું ઘી થાય. ક્યારેક 20 કિલો થાય, ક્યારેક 22 કિલો થાય, કારણ કે કોઈક ગાય વધારે દૂધ કરે, કોઈ ઓછી દૂધ કરે એમ હોય ને. એટલે તો આપણી પાસે 20-25 કિલો દર અઠવાડિયે ઘી થતું હોય તો એટલું ભરાઈ જાય ને એટલું મોકલાવી છે આપણે. એટલે કોઈને એવો પ્રશ્ન ન રહે કે આવડા કેટલું ઘી વેચતા છે. તો જેની પપ્પાએ ઘીનું કામ બોટલ તો ભરી દીધી છે. હવે પેકિંગ નું કામ મારું છે એટલે હું જો પેકિંગ કરવા લાગી ગઈ છું. અને જો આ બધું આપણે ફૂલ વિડીયો બનાવ્યો છે. હવા કર્યું અને એક જ ડબ્બામાં ઘી નાખી અને આપણે ઘી ભર્યું. આ બધું જે ડબ્બામાં ઘી હતું તો તમે વિચાર કરો આ એક જ ડબ્બાનું ઘી છે ને એક જ ઘી છે છતાંય જો આ કલર અલગ અલગ લાગશે. કારણ કે આ પેલા આપણે જરાક હતપ હોય ને ઘી એમ કેવાય ને અડાય એવું જરાક નરમ હોય ત્યાં ઈ ભરી લીધું એટલે હાવ આછી બોટલ છે. આ થોડુંક ઠંડુ પડી ગયું હોય ત્યારે ભર્યું એટલે બોટલ જો અડધી ઠરવા મળી છે કલર બદલવા મળ્યો છે. અને હાવ ઘી ઠરી જાય તળિયાનું ઘી આવે એટલે આવી બોટલ આ કલરમાં થઈ જાય. એટલે ઘણી વાર એવું લાગતું હોય ભાઈ ઘીમાં આવું કેમ થતું હોય પણ હાસા ઘીની ખાસિયત જ કે એ ઠરે ને એટલે બેહી જાય અને કલર બદલી જાય એનો. 1:30 વાગી ગયો છે. ગાયો બધી આપણી જો ખાઈ રહેવા આવી છે અને ખાઈ પણ છે. અને પૂર્વાને બાજુ પૂર્વાને ક્વોલિટી. પૂર્વા હું લેવા ગઈ? તો પૂર્વાને તડકાની ટાઢી ક્વોલિટી ખાવી છે તો લેવા ગઈ છે. કારણ કે અવાજ આવ્યો તરત પૂર્વા કઈ પૈસા આપો તો ગઈ છે લેવા. કેટલી એને ભાવે બાને હાલવાય નથી દેતી. બોલો પૂર્વા હું લેવી? હે અરે વાહ કોની હાટું લેવી? હે ક્યાંથી લેવી? તારી હાટું લેવી? હે તને ભાવે? હા ખાવા માંડ્યો હો.